કમનમ તમાલ વર્ણમ. ત્રણેય ભુવનમાં તમારાથી સુંદર બીજું છે કોણ આ દુનિયામાં? આ સંસારમાં મેં ગઈકાલે કહ્યું હતું, ભગવાન જેવું રૂપ આ દુનિયામાં બીજા કોઈ પાસે નથી. આ સંસારમાં ભગવાન જેવું છે કોણ બીજું? મધુસૂદન શાસ્ત્રીજી મહારાજને વૃંદાવનમાં પ્રશ્ન કર્યો, બાપજી આ સંસારમાં આ વૃંદાવનમાં એવું કોણ તત્વ છે જે તમને ગમી ગયું? આ વૃંદાવનમાં એવું કોણ તત્વ છે જે તમને વધારે ગમે છે? અત્યારે એણે જવાબ આપ્યો તો, કૃષ્ણાત પરમ કિમપી તત્વ મહમ ન જાને. મેં આ દુનિયામાં કૃષ્ણ જેવું તત્વ જોયું જ નથી ક્યાંય. પરમાત્મા જેવો મેં ભાવ કોઈનામાં જોયો જ નથી. ભગવાન, તમે મારો હાથ ચાલો, તમે મને આજે મારી મતિરૂપી કન્યાને સ્વીકારો અને મને મોક્ષ પદ આપી દો. ભગવાન, બીજું કહું કે તમે મને પસંદ આવ્યા છો મારી દીકરીને, એનું એકમાત્ર કારણ છે કે તમે કહ્યાગ્રા પતિ છો, તમે કયું કરવા વાળા છો. એટલે ભગવાને પૂછ્યું, દાદા મેં ક્યાં કોઈનું કયું કર્યું છે સુધી? વિષ્ણુ દાદા યાદ કરાવ્યું, ઉભારો યાદ કરાવું. તમને યાદ નહીં હોય, મને યાદ છે. પદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા રતવતી પાર્થ સખેરતી મમાસુ. ભગવાન યાદ છે તમને? જ્યારે કુરુક્ષેત્ર મેદાનમાં બે પક્ષ સામા ઉભા હતા, એક બાજુ પાંડવનો પક્ષ હતો અને એક બાજુ કૌરવનો પક્ષની સેના ઉભી હતી. અને એવા સમયે સારથી બન્યા હતા. જો તો ખરા ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા? પરમાત્મા સારથી બન્યા. સારથી બનવાનો અર્થ શું છે? સારથીનો અર્થ શું? જે રથી હોય છે એના પગમાં બેહવાની વાત થઈ. આ સંસારનો દરેક જીવાત્મા પરમાત્માના શરણ સુધી જવા ઈચ્છતો હોય, પરમાત્માના શરણમાં બેસતો હોય, પણ જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનને અતિશય પ્રિય થઈ જાય છે ત્યારે પરમાત્મા એના પગમાં બેહી જાય છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન સ્વયં પોતે સારથી બન્યા અને અર્જુન રથી બન્યા છે. રથી ઊભો હોય અને સારથીના પગ પાસે બેઠો બેઠો રથને હકાવતો હોય છે. હવે આનાથી વિશેષ તમે શું કરી શકો? બોલો મને કહો. જે તમારો દાસ છે એના પગમાં તમે બેસી જાઓ, આનાથી વિશેષ કરો શું તમે? ભગવાન એ સમયે અર્જુને તમને એમ કહ્યું હતું કે હે કેશવ, મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ. અને તમે રથ લઈ ગયા હતા. તમે બે સેનાની મધ્યમાં રથને લઈ આવ્યા હતા. તમે અર્જુનનું કયું કરવા વાળા છો? અને આ સંસારની દરેક સ્ત્રીઓની ઈચ્છા હોય, મારો પતિ કહ્યાગ્રો હોવો જોઈએ, હું જેમ કહું એમ કરવો જોઈએ. આવી દરેકની ઈચ્છાઓ હોય.